બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વડોદરાના ડભોઈ પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। વડોદરાના ડભોઈ પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વડોદરાના ડભોઈમાં સૌથી વધારે 6 ઇંચ વરસાદ નોંધાયો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો નીચાણવાળા ખેતરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો સ્થાનિકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। ડભોઈ તાલુકામાં ભારે વરસાદ ડંગીવાળા, ટીંબીતર, સાના, મોરપુરા, વસઈ, પણસોલી જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઓમા સોસાયટીમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વિદ્યાર્થીઓ, સ્થાનિકોને મોટી હાલાકી પડી રહી છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે અને પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરાઈ રહી છે। રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ, તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ડભોઈમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। સંખેડામાં 5 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ, તો ઉમરગામમાં 3.5 ઇંચ, આહવામાં 3.5 ઇંચ વરસાદ, સિહોરમાં 3 ઇંચ, પાલનપુરમાં 2.8 ઇંચ વરસાદ, ખાંભામાં 2.6 ઇંચ, તો કામરેજમાં 2.4 ઇંચ વરસાદ, તો માંગરોળમાં 2.2 ઇંચ, વઘઈમાં 2.4 ઇંચ વરસાદ, તો તારાપુરમાં અને વલ્લભીપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે।